એટલે તમારા બેનિફિટ રહે. તો ગ્લાયકોલિસિસ થી સ્ટાર્ટ કરીએ અને ક્રેબ્સ ચક્ર. ગ્લાયકોલિસિસ થી સ્ટાર્ટ કરીએ અને ક્રેબ્સ ચક્ર શું છે? તો પહેલા અહીંયા યાદ રાખો, આરામથી હું જઉં છું. અને બીજું, જે નવા છે, જેને પહેલી વાર ચાલે છે, પ્લીઝ ધ્યાનથી સાંભળજો. જે નવા છે, જેને પહેલી વાર ચાલે છે, પ્લીઝ ધ્યાનથી સાંભળજો. બરાબર? અને સ્પીડમાં નહીં હોઈએ, પણ 1% તમને ખબર પડે એ રીતની સ્પીડ કદાચ રાખીએ તો થોડું ધ્યાન આપજો. તમને એવું લાગે કે હાર્ડ પડે છે તો આપણે સ્પીડ પાછી ધીમી કરી દઈશું. સ્ટાર્ટ. આપણું પહેલા તો જે ચેપ્ટર છે એને બોલાય છે શ્વસન. આ શ્વસન એટલે શું? શ્વસન એટલે શું? ચેપ્ટર નંબર 4. આજે જો તમારે આવડી ગયું, આટલું ચલાવું છું, તો આખું ચેપ્ટર પૂરું. કોઈ ચેપ્ટર એવું નથી જે એક દિવસમાં પતે. આ ચેપ્ટર એક દિવસમાં આખું પતશે. 90% કન્સેપ્ટ, રાઈટ? પછી 10% કાલે, પછી ચોપડીમાંથી વાંચતા 1-2 દિવસ થાય, બાકી કન્સેપ્ટ બધા આજે ક્લિયર. ઓકે, સ્ટાર્ટ. શ્વસન. પહેલા તો તમને એક બેઝિક સમજાવી દઉં. શ્વસન O2 ની હાજરીમાં પણ થાય અને O2 ની ગેરહાજરીમાં પણ થાય. O2 ની હાજરીમાં પણ થાય, ગેરહાજરીમાં પણ થાય. આમ આ જે ઓક્સિજનની હાજરીમાં થાય તો એને બોલાય છે જારક શ્વસન, અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો અજારક શ્વસન. બીજું, ધ્યાનથી જોજો. શ્વસન એટલે શું? તો ઘણાને કેવું હોય ખબર? જો મને વૃત્તાંશની સ્ટાઇલ બહુ ગમે છે. વૃત્તાંશી ભણે ને તો આમ કોન્સન્ટ્રેશન એટલું સરસ હોય છે. દરેકનું છે, પણ ખરેખર એને કોઈ કોમેડી કરાવો ને તો પણ એને હસવું ના આવે. કેમ? તો એનું ધ્યાન એટલું બધું અંદર હોય ને સ્ક્રીનમાં, તો એ સારી વસ્તુ છે. એટલે એવું ધ્યાન રાખો. એમ એટલીસ્ટ આજુબાજુ પપ્પા મમ્મી ફરતા હોય દેખાય જ ના. બરાબર? ઓકે, ચલો. તો આમાં ખરેખર સારું કહેવાય. આમાં શ્વસન એટલે શું બકા? શ્વાસ ઉચ્છ્વાસ નહીં, નહીં, એ નહીં, એમ કહું છું. શ્વસન એટલે O2 ની હાજરીમાં એટીપી બનાવવા, શક્તિ બનાવવી, આને બોલાય શ્વસન. બીજું, આમાં અજારક શ્વસન હોય કે પછી જારક શ્વસન હોય, કોઈ પણ પ્રકારનું શ્વસન હોય, પણ વચ્ચે આ ક્રિયામાં વપરાય કોણ? ગ્લુકોઝ. વપરાય છે કોણ? ગ્લુકોઝ. યાદ રાખો, આમાં પણ વપરાય કોણ? ગ્લુકોઝ. પણ આની અંદર ગ્લુકોઝમાંથી ચક્ર ચાલે છે જેનું નામ છે ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ, રાઈટ? અને છેલ્લે પાયરુવેટ બને છે. પાયરુવેટ યાદ રહે તો ગુડ. એક ગ્લુકોઝ છે, ગ્લુકોઝ એક છે. કેટલા કાર્બન છે? 6 કાર્બન. એમાંથી આ પાયરુવેટ 2 બન્યા, કેમ કે પાયરુવેટમાં 3 કાર્બન છે, એટલે ગુણ્યા 2 લખું છું. 3 દુ 6. સમીકરણ સંતુલિત થઈ ગયું.
બકા કોલ ચાલુ હતો એટલે વોલ્યુમ નતો આવતો. હા, હવે સાંભળજો. આ ક્રેબ્સ ચક્ર છે, ધ્યાનથી જોજો. આ ગ્લાયકોલિસિસ ચાલ્યું, ક્રેબ્સ ચક્ર ચાલ્યું. ક્યારે? જ્યારે ઓક્સિજન હોય તો, જ્યારે ઓક્સિજન હોય તો ગ્લાયકોલિસિસ પણ થાય અને ક્રેબ્સ ચક્ર પણ થાય. પણ ધારો કે ઓક્સિજન ના હોય તો આ ગ્લુકોઝમાંથી આગળ પાયરુવેટ બને છે. કેટલા પાયરુવેટ બને? 2 પાયરુવેટ. કાર્બન કેટલા હોય? 3 કાર્બન. કેમ કે આમાં 6 કાર્બન હોય તો 6 કાર્બનની 2 નીપજ, રાઈટ? પણ આગળ કોષમાં ક્રેબ્સ ચક્ર ચાલતું નથી. આમ આની અંદર યાદ રાખવાનું કે અજારક શ્વસન હોય એમાં ગ્લાયકોલિસિસ થાય પણ ક્રેબ્સ ચક્ર થતું નથી. બોલો પ્રિયાંશુ પ્રજાપતિ, ખબર પડી બકા? ખબર પડી પ્રિયાંશુ? ઓકે, ગુડ. તો આ પ્રમાણે ગ્લાયકોલિસિસ થાય પણ ક્રેબ્સ ચક્ર થતું નથી. ઓકે, હવે આ એકદમ બેઝિક વસ્તુ મેં તમને કીધી. હવે ગ્લાયકોલિસિસ એ જારક અને અજારક બંનેનો સામાન્ય તબક્કો બોલાય. કોણ? ગ્લાયકોલિસિસ એ જારક અને અજારક બંનેનો સામાન્ય તબક્કો છે, રાઈટ? અને ગ્લાયકોલિસિસ જે અત્યારે હું ચક્ર દોરું છું એની શોધ કોણે કરેલી? 3 વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું એમ્ડેન, મેયર, હોફ, પરનાસ. આ 3 વૈજ્ઞાનિક હતા. માટે આ ગ્લાયકોલિસિસને શોર્ટકટમાં ઈએમપી પાથવે બોલાય છે. પાથવે એટલે શું? ચક્ર કાં તો સમીકરણનો રેખીય માર્ગ. એમ્ડેન, મેયરહોફ, પરનાસ પાથવે. હવે આ નામ યાદ રાખજો, રાઈટ? અહીંયા હું ચક્ર દોરું છું એટલે આ નામને ચલો વાંધો નહીં, રહેવા દઈએ છે. ચક્ર દોરું છું, સ્ટાર્ટ. શું છે ગ્લાયકોલિસિસમાં? શું થાય છે? તમને સવાલ એવો પણ પૂછાય કે ગ્લાયકોલિસિસ ચક્ર દોરો, કાં તો જારક અને અજારક બંનેનો સામાન્ય તબક્કો કયો છે તેના વિશે સમજૂતી આપો, રાઈટ? તો આની અંદર યાદ રાખવાનું છે, સ્ટાર્ટ. શરૂઆત કોણ કરે? ગ્લુકોઝ. શરૂઆત કોણ કરે? ગ્લુકોઝ. બીજું, આ ગ્લુકોઝ છે કે જેની અંદર શું ઉમેરાય છે? તો આ ગ્લુકોઝ જે છે એની અંદર આ પ્રમાણે એટીપી ઉમેરાય છે. હવે આ એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આ 3 ફોસ્ફેટ હતા, રાઈટ? એમાંથી એક ફોસ્ફેટ એ આની અંદર ગ્લુકોઝની અંદર એડ થઈ ગયો છે, જે મેં રેડ ટપકું દોરેલું છે. તો રહ્યા કેટલા? 2. તો આ 2 રહ્યા એટલે એડીપી બોલાય. હવે ઘણાને થાય એટીપી એટલે શું? તો એટીપી જે પહેલા ઓલરેડી મેં કીધેલું છે, છતાં કોઈક એબ્સન્ટ હોય તો એને ના આવડતું હોય તો એનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. હમણાં યાદ નહીં રહે, ચેપ્ટર નંબર 6 પતશે, આના પછી 13મું, આ 14 છે, પછી 13 અને પછી હું 8મું ચેપ્ટર લેવાનું છું. એમાં એટીપી વાળું પહેલા જ આવશે, બરાબર? તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ માંથી એક ફોસ્ફેટ ગ્લુકોઝમાં જતો રહ્યો. માટે પહેલા ગ્લુકોઝમાં 6 કાર્બન એકલા જ હતા, રાઈટ? પણ એક ફોસ્ફેટ નવો આવ્યો જે પાછો 6થા નંબર પર જોડાઈ ગયો. માટે નવી નીપજ મળી જેનું નામ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. જેનું નામ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. યાદ રાખો, શું બોલાય? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. બરાબર? ઘણા શું સમજે ખબર છે કે 6 ફોસ્ફેટ હોય એવું ના બોલાય, 6થા નંબર પર ફોસ્ફેટ છે એવું બોલાય. બીજું, આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ શું મળ્યું? એડીપી મળ્યું. યાદ રાખજો, એડીપી એટલે 2 ફોસ્ફેટ બાકી રહ્યા, એક વપરાઈ ગયો. હવે આ ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હતો,
રાઈટ, પહેલા પણ આપણે ભણેલા છીએ, પેપર સોલ્વ કરાયું એમાં પણ મેં કીધેલું. એવું ના યાદ રહે તો વાંધો નહીં, પણ સમૂહ બદલાઈ ગયો, બીજા નંબર પર કીટોન થઈ ગયો. તો હવે ક્રિશા જવાબ આપશે. આને શું બોલાય? ફ્રુક્ટોઝ બોલાય. રાઈટ, જો સવાલ પૂછતા પહેલા તો 15-20 જણે જવાબ પણ આપી દીધા. ભાઈ સવાલ જ શું પૂછવાનો? ઓકે, સારું, ચલો. હવે આને શું બોલાય બકા? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. શું બોલાય? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. આગળ આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ હતું. રાઈટ, આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે. એમાં પહેલા નંબરના કાર્બન પર 9 ફોસ્ફેટ આવે છે. તમને થાય આ 9 ફોસ્ફેટ આયો ક્યાંથી આવ્યો? તો અહીંયા યાદ રાખો, ફરીથી એટીપી વપરાય છે. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. 1, 2 અને 3. આમાં આ ફોસ્ફેટ છે રેડ વાળું. એ ફોસ્ફેટ અહીંયા જોડાઈ જાય છે. ક્યાં જોડાય છે? તો આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ વાળા ભાગ સાથે જોડાઈ ગયું. તો આ ફોસ્ફેટ અહીંયા આવી ગયું. હવે જે લાસ્ટમાં રહ્યા કેટલા ફોસ્ફેટ? 2 ફોસ્ફેટ રહ્યા. એનો અર્થ એડિનોસાઇન ડાયફોસ્ફેટ બોલાય. બીજું આનું નામ શું પડી ગયું? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. બાય પણ બોલાય અને ડાય પણ બોલાય. ડાય એટલે પણ 2 અને બાય એટલે પણ 2. રાઈટ, તો આમાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું નિર્માણ થઈ ગયું. આના પછી આગળ શું થાય છે? તો આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એટલે કે 6 કાર્બન છે. રાઈટ, એના 2 ટુકડા થયા. 3 કાર્બન 3 કાર્બન. યાદ રાખો, એમાં 2 ફોસ્ફેટ છે. એનો એક ફોસ્ફેટ અહીંયા આવશે, એક ફોસ્ફેટ અહીંયા આવશે. આ એક ફોસ્ફેટ છે, આ એક ફોસ્ફેટ છે. તમને થશે પણ એનું નામ શું છે? બીજું, કોના દ્વારા તૂટે છે? તો યાદ આવ્યું, કયો ઉત્સેચક હતો? વેરી ગુડ, ઉત્સેચકનું નામ બોલો. વેરી ગુડ ક્રિશા બાફીઓ. ક્રિશા ગાલ નજીક લાઈ, એક થપ્પડ મારી હોય. એટલે આટલું ઈઝી સ્કૂલ જ ને તો હમણાં એટલા દંડા ખાતા ને મારા. હે, આવું ચાલે? સ્કૂલમાં સૌથી વધારે ફટકારનાર કોણ? હું. સૌથી વધારે તમારી ચિંતા કરનાર કોણ? હું. કોઈને પણ સિનિયરોને પૂછજો, રસ્તામાં કોઈ મળે ને તો પણ ઊભો રાખો. કઈ રખડતો હતો? બરાબર, તો ભાઈ સવાલના જવાબ ના આવડે, ધોઈ કાઢીશ, નહીં ચાલે. જો બીજું, મને એક દુઃખ થયું, ખાલી 7 જણાએ જવાબ આપ્યો. 7 જણાએ જવાબ આપ્યો કે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ તૂટે છે. કોના દ્વારા? આલ્ડોલેઝ દ્વારા. આ 7 જ જણને કેમ આવડ્યું? ખરેખર મને ઇટ ઇઝ મેકિંગ માય હાર્ટ વેરી હર્ટ. કેમ આવું? 7 જણને કેમ આવડ્યું? બકા 70 જણને આવડવું જોઈએ. ખરેખર બહુ ખોટું કહેવાય. તમને ઓથેલિલ ભણાયેલું છે, અરે આવું કેવું યાર? આવું ના ચાલે. ચલો, તો આ આલ્ડોલેઝ છે. આલ્ડોલેઝ છે, યસ. આ આલ્ડોલેઝ જે છે 2 ટુકડા કરે છે. કયા કયા? તો આ બાજુ નામ લખું છું, જેને થોડું અલગ પેનથી લખીએ. આ બાજુ 3 કાર્બનનું નામ છે DHAP. શું નામ છે? DHAP. રાઈટ, અને આ બાજુ જે નામ છે એનું નામ છે PGAL. શું નામ છે? PGAL. આ બાજુ DHAP, આ બાજુ PGAL. આમાં 3 કાર્બન, આમાં પણ 3 કાર્બન. પણ આગળ શું થાય છે? તો આ PGAL જે છે એમાંથી આગળ શું થયું? તો આ PGAL માં ચોપડી કરતા એક સ્ટેપ વધારાનું આપણે ભણશું. માટે યાદ રાખો કે આ PGAL છે એમાં ફોસ્ફેટ ઉમેરાયું. PGAL એટલે કાર્બન કેટલા હતા? 3 કાર્બન. તમને ખબર છે આ 3 કાર્બન 1, 2 and 3. રાઈટ, 3 કાર્બન અને એમાં એક ફોસ્ફેટ હતો, પણ 9 ફોસ્ફેટ ઉમેરાયો, એટલે પહેલા નંબર પર ઉમેરાયો. રાઈટ, માટે આનું નવું નામ પડ્યું 1,3 બાય PGAL. 1,3
by PgAl. 1,3 by PgAl. શું નામ પડ્યું? 1,3 by PgAl. સમજવા જેવું છે. હવે આ 1,3 by PgAl છે. સમજો ધ્યાનથી. આમાં શું થાય છે આગળ? તો આમાંથી ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન એટલે શું? ઓક્સિડેશનના બે મિનિંગ છે. એક, કાં તો ઓક્સિજન ઉમેરાય કાં તો હાઇડ્રોજન દૂર થાય. ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. અક્ષુ, વેરી ગુડ. તો આમાં શું થાય અક્ષય? હાઇડ્રોજન દૂર થાય છે. તો આમાં યાદ રાખવાનું કે બે હાઇડ્રોજન દૂર થાય છે, જેના લીધે શું થયું? તો આ કોષ છે. કોષમાં જેમ તમે નવરા ઘણીવાર રખડતા પકડતા હો છો, એમાં કોષની અંદર પણ નવરા પડેલા NADP ના અણુ હોય છે. NADP. NADP નું પૂરું નામ હું કહું છું તમને, પણ એ આવશે ચેપ્ટર 8 માં અને ચેપ્ટર 6 માં વધારે પડતું ડિટેલ આવશે. તો NADP નું નામ શું છે સાંભળજો. ચેપ્ટર 9 માં પણ આવશે, બાયોમોલિક્યુલ વાળા ચેપ્ટરમાં. NADP નું નામ કહું છું, ખાલી ફૂલ નેમ, કે આ નામ સમજાવવા જઈશ ને તો એ મારે અડધો કલાક થશે. આનું પૂરું નામ કેમ આવું આપ્યું છે, રાઈટ, એ સમજાવવામાં અડધો કલાક થશે. માટે ટ્રાય કરું છું. જુઓ, N એટલે નિકોટીન એમાઇડ, નિકોટીન એમાઇન, એડિનાઇન ડાઈ ન્યુક્લિયોટાઇડ. નિકોટીન એમાઇડ, એડિનાઇન ડાઈ ન્યુક્લિયોટાઇડ. એનો મિનિંગ શું થયો? તો આ બે ન્યુક્લિયોટાઇડ ભેગા થાય અને આ અણુ બને છે, જેને NAD ડાઇન્યુક્લિયોટાઇડ P. P એટલે ફોસ્ફેટ. NADP. P ફોર ફોસ્ફેટ. તમે ઘણીવાર ફોસ્ફેટ ના લખો તો પણ ચાલે. જુઓ, આમાં તમે લખો છો એક્ઝેક્ટલી. જો નીટ વાળા હર્ષે જવાબ આપ્યો નિએસિન. કયું વિટામિન હોય આમાં? નિએસિન નામનું વિટામિન હોય. પણ એ બધું કહીશ તો ગભરાઈ જશો, હમણાં રહેવા દો. આ DHAP બોલો કાં તો DHA બોલો, ચાલે. ડાઈ હાઇડ્રોક્સી એસિટોન, ડાઈ હાઇડ્રોક્સી એસિટોન બોલો તો પણ ચાલે. અને PgAl ની જગ્યાએ P ના બોલો તો પણ ચાલે, ગ્લિસરાલ્ડીહાઇડ. પણ P કેમ બોલવાનું? તો એક ફોસ્ફેટ અહીંયા છે, અહીં P કેમ લખવાનો? આ P કેમ? તો અહીંયા એક એક ફોસ્ફેટ. આ પપ્પા છે, બે બોય છે, બે બાળકો છે, એક ઘર આને આપ્યું, એક આને આપ્યું. સમજ્યા? આવું યાદ રાખજો. આગળ જુઓ, તો આમાં શું થાય છે તો યાદ રાખો, બાયફોસ્ફો ગ્લિસરાલ્ડીહાઇડ. હવે આ ગ્લિસરાલ્ડીહાઇડ છે. હવે એક ઇન્ફોર્મેશન નીટ માટે આપું છું, જે તમને ટોપર છોકરાઓને મજા આવશે, બાકીનાને હાર્ડ લાગશે. તો પહેલા નીટ વાળું એક વાક્ય કહું છું, ગભરાશો નહીં. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. ગ્લિસરાલ્ડીહાઇડ એટલે કયો સમૂહ છે? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ CHO. પણ જ્યારે આમાં ઓક્સિડેશન થાય ને બકા, ત્યારે આમાં ઓક્સિજન પણ અંશતઃ પ્રમાણમાં ઉમેરાતું હોય છે. એકલું હાઇડ્રોજન દૂર નથી થતું, અંશતઃ ઓક્સિજન પણ ઉમેરાય છે. આમ યાદ રાખો, આની અંદર ઓક્સિજન ઉમેરાવાના લીધે નવો અણુ બન્યો, જેમાં CO, પછી આ વધારાનો O ઉમેરાયો, AO લખીએ, અને છેલ્લે કોણ? તો H. જો CHO. જો ખબર પડી? ટૂંકમાં અહીંયા કયો સમૂહ થઈ ગયો? કાર્બોક્સિલ સમૂહ થઈ ગયો. અલા ખબર પડી બકા? ખબર પડી? ઓકે. ના યાદ રહે તો ગભરાશો નહીં, ટેન્શન નહીં લેવાનું. પણ યાદ રહે તો વેરી ગુડ, યુ આર સ્માર્ટ. તો આમ શું હતું? ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ. જ્યારે હવે શું બની ગયું? 1,3 બાય ફોસ્ફો ગ્લિસરાલ્ડીહાઇડ નહીં, પણ ગ્લિસરિક એસિડ બની ગયું. શું બન્યું? ગ્લિસરિક એસિડ. 1,3 બાય ફોસ્ફો ગ્લિસરિક એસિડ. આને બોલાય 1,3 BPGA.
13BPGA શું બોલાય 13BPGA રાઈટ પહેલા AL હતું હવે BPGL બોલાય અને અહીંયા હું લખીશ તો વધારે સારું રહેશે 13BPGA ઓકે ચલો હવે શું થાય છે તો આ 13BPGA છે આ 13BPGA એટલે કે 3 કાર્બન છે અહીંયા જો 3 કાર્બન છે પહેલા પર ફોસ્ફેટ ત્રીજા પર ફોસ્ફેટ છે આમ આને બોલાય 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ રાઈટ જ્યારે સાંભળજો ધ્યાનથી આમાં પહેલા પરથી ફોસ્ફેટ દૂર થાય તો આ ફોસ્ફેટ ક્યાં જાય તો આપણે હમણાં ભણ્યા હતા કે ગ્લુકોઝમાં કોઈ ફોસ્ફેટ નતો તો નવો ફોસ્ફેટ કઈથી આવ્યો એટીપી માંથી તો હવે ઊંધું બોલવાનું આ ફોસ્ફેટ ક્યાં જાય તો એટીપી બનાવે કઈ રીતે તો ધ્યાનથી જોજો પહેલા એડીપી હતું એટલે 2 ફોસ્ફેટ હતા રાઈટ પણ આ નવો ફોસ્ફેટ એમાં જોડાઈ ગયો માટે કેટલા ફોસ્ફેટ થઈ ગયા 3 1 2 અને 3 1 2 અને 3 આમ યાદ રાખો કે યસ ફોસ્ફોરીકરણ બોલાય રાઈટ પણ આની અંદર આ ક્રિયા ફોસ્ફોરીકરણ બોલાય જો કૃષ્ણા નહીં ઓહો આમાં આજે એક સેકન્ડ વેઇટ ઓ 12મા વાળા જોઈન થયા છો લો મને હમણાં ખબર પડી બકા તમને આવડતું હોય ને જોઈન નહીં થાવ તો ચાલશે 12th વાળા તમને આવડતું હોય ને જોઈન નહીં થાવ ચાલશે પણ શીખી લો તમારે શીખવું હોય તો રિવિઝન જરૂર છે બરાબર તમારી મરજી લેફ્ટ થશો તો હું કઈ પેરેન્ટ્સ ને કોલ નહીં કરું 12મા વાળાને પૂછો બરાબર ઓકે ગુડ પ્રાચી ચલો પ્રાચી વેજલપુર વાળા જોડે બેસજો જુમ્મા જોડે બેસજો વેજલપુર વાળા ઓકે ચલો હવે શું થયું તો 13 BPGA 13 BP હા દેવેશ સર બોલો હલો હા દેવેશ સર બોલો હા ઓકે ભાઈ અક્ષય કોણ છે અક્ષય પરમાર તું આખો દિવસ વાળ એડોડ ના કરીશ હેર સ્ટાઇલ સેટ ના કરીશ અક્ષય પ્લીઝ આવી કમ્પ્લેન આવી હા દેવેશ સર કહી દીધું મેં ઓકે હા સારું ઓકે ગુડ આવું કહેતા રહેજો મને અક્ષય વોટરમિલન હમણાં કોઈ જુવાન છે તને તો શું એમ કરવા લાસ્ટ કમ્પ્લેન નો ચલો અહીં જો તો આ 13 BPGA માંથી ફોસ્ફેટ દૂર થઈ ગયો માટે હવે આટલું જ સ્ટ્રક્ચર રહ્યું જો આટલું આ ફોસ્ફેટ દૂર થઈ ગયો માટે 3PGA શું રહ્યું 3PGA હું રેડ કલરમાં જ લખું છું 3PGA રહે છે 3PGA બાય પણ ના બોલાય કેમ કે 2 નથી એક જ છે માટે 3PGA બોલાય ઓકે હવે આપણે મેઇન પોઈન્ટ પર હતા આ પ્રક્રિયા સાંભળો અહીંયા બફાશે 12મા વાળાએ વિચારજો તમને થાય કે આ પ્રક્રિયા શેમાં આવે બોલો ફોસ્ફોરીકરણમાં આવે કે વિફોસ્ફોરીકરણ 11-12 વાળા જવાબ આપે ફોસ્ફોરીકરણમાં આવે કે વિફોસ્ફોરીકરણમાં જવાબ આપો વેરી ગુડ વિફોસ્ફોરીકરણમાં આવે કેમ કે હમણાં 2-3 12મા વાળા શું બોલ્યા ખબર છે કે આ ફોસ્ફેટ અહીં જોડાયો માટે ફોસ્ફોરીકરણ બોલાય બકા આપણી પ્રક્રિયા આ છે માટે ધ્યાન રાખો આને ફોસ્ફોરીકરણ બોલાય બકા પ્લીઝ આને ફોસ્ફોરીકરણ કહેવાય આને ફોસ્ફોરીકરણ કેમ કે ફોસ્ફેટ ઉમેરાયું ખબર પડી ઓકે ચલો અહીંયા પણ ફોસ્ફેટ ઉમેરાયું એટલે આટલે સુધીની પ્રક્રિયા જુઓ આટલે સુધીની પ્રક્રિયા જેને બોલાય ફોસ્ફોરીકરણ રીકી ખબર પડી રીકી મેસેજ કરતો બકા રીકી મારી સોસાયટીમાં રહે છે તો પણ મારાથી એના ઘરે નહીં જવાતું પણ ડાયો છોકરો છે રીકી મેસેજ કરતો ઓકે રીકી બકા મહેનત કરજો ને પ્લીઝ
ઓકે ચલો, આ ફોસ્ફોરીકરણ બોલાય છે. હવે સાંભળજો, આ 3PGA નું આગળ શું થાય? તો આ ફોસ્ફેટ ડાન્સ કરતો કરતો ક્યાં જતો રહ્યો? બીજા નંબરના ફોસ્ફેટ પર, રાઈટ? બીજા નંબરના ફોસ્ફેટ પર જતો રહ્યો અને આ બીજા નંબરના ફોસ્ફેટ પર જવાના લીધે આને બોલાય 2PGA. શું બોલાય છે? 2PGA. પતવાયું, હા, જોજો. શું બોલાય? 2PGA બોલાય છે. ઓકે, હવે 2PGA જે બની ગયું 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ, તેમાં નો 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 આયુષ થોડી ભૂલ થઈ બકા. આયુષ એવું કહે છે કે PgAl સુધી જ ફોસ્ફોરીકરણ બોલાય. ના ના, આમાં PgAl સુધી 2 વખત ફોસ્ફોરીકરણ થયું, પણ આગળ જુઓ, આ ફરી ફોસ્ફેટ ઉમેરાયું, માટે આમાં 1,3 બાય PgAl એ ફોસ્ફોરીકરણ તબક્કાનો એન્ડ છે. આયુષ ખબર પડી બકા? આવું પૂછી લેવાનું, હો, પ્લીઝ. ઓકે, ગુડ. ચલો, ટૂંકમાં હવે મને જવાબ આપો. વિફોસ્ફોરીકરણ એટલે નીચેનું. વિફોસ્ફોરીકરણ નું શરૂઆત કોણ કરે? 1,3-BPGA. ફોસ્ફોરીકરણ નો એન્ડ કોણ કરે? 1,3. ખબર પડી? ઓકે, ગુડ. ચલો, આ પ્રમાણે હવે 2PGA. હવે આ 2PGA જે છે એટલે કે 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ, બરાબર? હવે સાંભળજો, આ જો ક્રિશાએ કીધું PgAl એ મધ્યસ્થી છે. ના, મધ્યસ્થી PgAl ને ના બોલાય, બરાબર? તમને થાય ફોસ્ફોરીકરણ અને વિફોસ્ફોરીકરણનો મધ્યસ્થી કોણ? તો આ જ બોલાય. એવો સવાલ આવે જ નહીં 500%, પણ પૂછે તો આ બોલાય બકા, બીજો કોઈ ના બોલાય. ઓકે, ચલો આગળ જો. 2PGA માંથી આગળ શું થાય છે? તો પાણીનો અણુ દૂર થયો. પાણીનો અણુ અહીંયા દૂર થાય છે. આ પાણીનો અણુ દૂર થયો. આજ બ્લુ હે પાણી બ્લુ કલરનું હોય એટલે બ્લુ કલર દોરું છું. અને પાણી દૂર થાય છે માટે જે નીપજ મળે છે એનું નામ છે સ્કૂટી પેપ. ફોસ્ફોઇનોલ પાયરુવેટ. ક્રિસાએ ફરી ભૂલ કરી. ફોસ્ફોઇનોલ પાયરુવેટ બોલાય. સમજ્યા? એકલું પાયરુવેટ ના બોલાય બકા. શું બોલાય? ફોસ્ફોઇનોલ પાયરુવેટ. અહીંયા લખું છું. સારું છે તમે હિંમત રાખીને જવાબ બોલો છો, તો મારથી કહેવાય છે કે ભૂલ કરી કે ના કરી. ફોસ્ફોઇનોલ પાયરુવેટ. સમજ્યા? પેપ બોલાય. હવે સ્ક્રીન પર દેખાય છે કે કટ થાય છે? ઓકે, ગુડ દેખાય. ચલો, કમ્પ્લીટ સ્ક્રીન દેખાય છે. આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે. આ ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં ફરી એક ફોસ્ફેટ હતો, એ પણ દૂર થઈ ગયો. ભલા માણસ, આ ફોસ્ફેટ દૂર થયો. હવે તમને ફરી ક્વેશ્ચન થવો જોઈએ કે આ ફોસ્ફેટ દૂર થાય છે, આ ફોસ્ફેટ દૂર થાય તો શું બને? યાદ રાખો, આ ફોસ્ફેટ દૂર થાય તો શું થાય? અહીંયા ઉપર કર્યું છે એમ આ ફોસ્ફેટ દૂર થયો માટે અહીંયા આ ફોસ્ફેટ એ કોની સાથે જોડાય? એડીપી સાથે જોડાય. એડીપી, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ, રાઈટ? અને શું બને? એટીપી. શું બને? એટીપી. આમ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બને છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આમ ફરીથી બીજો એટીપી મળ્યો, યાદ રાખવાનું. અને લાસ્ટમાં શું મળે છે? પાયરુવેટ. રાઈટ? પાયરુવેટ મળે છે. આમ ફોસ્ફોઇનોલ પાયરુવેટ માંથી ફોસ્ફેટ દૂર થયો માટે જસ્ટ પાયરુવેટ રહ્યો. રાઈટ? અહીંયા આપણે વાતોમાં રહી ગયા. આમાં એક વાક્ય ઉમેરવાનું રહી ગયું બકા. આપણે અહીંયાથી સીધા જમ્પ કર્યો. NADP માં H2 ઉમેરી દો તો શું મળે બકા? બોલો. NADP
H2 શું મળે NADP H2 જેમ ATP એ શક્તિનો સ્ત્રોત છે રાઈટ ATP શક્તિનો સ્ત્રોત છે રાઈટ એમ આ NADPH તો એનોથી પણ વધારે મોટો સોર્સ છે બીકોઝ એક NADPH2 એ 3 ATP બનાવે છે 3 ATP બનાવે છે કઈ રીતે તો અત્યાર સુધી આપણે આવ્યું નથી પણ લગભગ મંગળવારે શોર્ટ નોટ આવશે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એની અંદર આખી ટૂંકનોટ આવશે 3 ATP કઈ રીતે બને છે ફોસ્ફો રાઈટ ફોસ્ફો કઈ ગયું કોઈ કે સવાલ પૂછ્યો યસ પેપ એસિડ હોય ફોસ્ફોઇનોલ પાયરુવેટ જો સાંભળો પૂનમે સવાલ પૂછ્યો પાયરુવેટ તો પાયરુવેટ એટલે પાયરુવિક એસિડ એસિડેટ એટલે એસિટિક એસિડ રાઈટ ગ્લાયકોલેટ એટલે ગ્લાયકોલિક એસિડ સમજ્યા તો આવું યાદ રાખજો પેપ એટલે કે એસિડ બોલાય હવે છેલ્લું વાક્ય આ શોર્ટ નોટનું છેલ્લું વાક્ય આ શોર્ટ નોટનું છે પાર્થ હું તમને કહું છું બકા ટેસ્ટ આ સન્ડે છે કે નહીં ટેસ્ટ આ સન્ડે છે જ બરાબર પણ એ શેનો છે હું તમને મેસેજ કરી દઉં છું કાં તો લાસ્ટમાં હું કહી દઉં છું આજે બસ ડોન્ટ વરી ચલો હવે ફોકસ કરજો આ બાજુ ધ્યાનથી જોજો પહેલા તો આ ગ્લાયકોલિસિસ થયું એમાં આ ચક્ર PGAL નું છે DHAP એટલે કે બે ભાઈ હતા એક પિતૃના બે ભાઈ હતા આ ભાઈ કામ કરે છે બીજો ભાઈ કામ નથી કરતો બીકોઝ નાનો છે પછી આ જ ભાઈ આના રસ્તે જ ચાલશે રાઈટ આને ઇન્ડસ્ટ્રી ખોલી તો આના રસ્તે આ પણ પોતાની કંપની ખોલે છે આમ DHAP એ આગળ જતા શેમાં ફેરવાઈ જાય PGL માં ફેરવાય સમજ્યા આમ DHAP એ આગળ જતા PGL માં ફેરવાય અને PGL માંથી આખું ચક્ર ફરી ચાલે છે આખું ચક્ર ફરી ચાલ્યું યાદ રાખો અને આમ શું બને છે ફરીથી પાયરુવેટ બને છે રાઈટ આમ એક ગ્લુકોઝ માંથી પાયરુવેટ બનવા દરમિયાન ટોટલ કેટલા ATP બને છે તો એની ગણતરી 8 આવશે કઈ રીતે 8 આવશે તમારે યાદ રાખવાનું અને ફરી એકવાર સમજાઈ દઉં છું કઈ રીતે 8 આવે સમજજો કઈ રીતે 8 ATP આખું બોર્ડ દેખાય એવું રાખીએ છે સાંભળો અહીંયા જુઓ ફટાફટ પહેલા તો અહીંયાથી ચાલુ કરવાનું કોઈ પણ હું ચક્ર ચલાવું તમારે અહીંયાથી ચાલુ કરવાનું રાઈટ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે સ્ટાર્ટ અહીંયાથી અહીંયામાં કોઈ ATP બન્યો ના અહીંયાથી આ પ્રક્રિયા થઈ એમાં કોઈ ATP બન્યો હા કેટલા 3 અહીંથી અહીં કોઈ ATP બન્યો હા 1 એટલે 3 + 1 4 અહીંથી અહીં કોઈ ATP મળ્યો ના અહીંયાથી અહીં કોઈ મળ્યો ના પણ પેપ માંથી પાયરુવેટ પાછો એક ATP મળ્યો એટલે 3 + 2 5 પણ એક ભાઈ 5 લાખ કમાયો એવો બીજો ભાઈ 5 લાખ કમાયો આમ ટોટલ 10 ATP થયા પણ કંપની ખોલવા માટે પહેલા ATP વાપર્યા પૈસા વાપર્યા રાઈટ ATP વાપર્યા કેટલા 2 ATP વાપર્યા આમ અંતે કેટલા મળ્યા 10 - 2 એટલે 8 રાઈટ તમને યાદ છે એટલે સારું કહેવાય અને આવા દાખલા યાદ રહે એટલે તમે એક ગુડ સ્ટુડન્ટ કહેવાઓ ચલો હવે હું ખાલી 2 ની ગણતરી સમજાઈ દઉં છું રાઈટ અને 2 પરથી તમારે આવા મને 10 દાખલા મોકલવાના છે WhatsApp પર આજ ને આજ બરાબર ઇંગ્લિશનો લેક્ચર પતે એટલે ઇંગ્લિશના લેક્ચરમાં ઘણા બધા છોકરાઓ એબ્સન્ટ હતા જો તમને હાથ જોડીને રિક્વેસ્ટ છે તમારા પેરેન્ટ્સને કહીશ ને તો એવું ઊંધું કહીશ રાઈટ ઇંગ્લિશના લેક્ચરમાં જોઈન થાવ યાર સમજતા નથી તમે લોકો અરે એ બાને મજા આવશે યાર કામ થશે તમારે થોડું ગ્રામર પાયો બેઝિક પકડાશે 12માં એટલી મહેનત ઓછી કરવી પડશે યાર ગાંડા જેવું કામ કરો છો કાલે મેં જોયું હતું લગભગ 100 80 90 છોકરા હતા તો બાકીના 60 જાય છે ક્યાં 50% છોકરાઓ હોય છે આવું કેવું ચલો હવે અહીંયા દાખલા હું સમજાવું છું ખાલી 2 દાખલા તમને સમજાવું છું તમારે જવાબ આપવાનો છે સ્ટાર્ટ આની ગણતરી ઓપ્શન પણ આપીશ
એક ગ્લુકોઝમાંથી 3 પીજીએ બને. આ દરમિયાન ખાલી જગ્યા અંતિમ એટીપી મળે. ખાલી જગ્યા અંતિમ એટીપી મળે. જવાબ આપો. ખાલી જગ્યા અંતિમ એટીપી મળે. આરામથી. ઓહો ક્રિશા 24 પર પહોંચી ગઈ ક્રિશા. અલા ભાઈ આટલું બધું. આયુષ વિચારો વિચારો વિચારો. ચલો બધા જવાબ મોકલો. ખોટો જવાબ મોકલો. ખોટો તો ખોટો જવાબ મોકલો. જો સૌથી પહેલા સાચો જવાબ આપનાર એઝ ઓલવેઝ ક્રિશ, જે ખરેખર, પછી હર્ષ 13 સપ્ટેમ્બર વાળો, પછી કિંજલ પરમાર, એનું કામ ખરેખર સારું છે છોકરીનું. વૃંદાનો સાચો, આયુષનો સાચો બીજા ટ્રાયલમાં, સુહાર્ષનો સાચો, દિગ્વિજયનો સાચો, ઉન્નતિનો સાચો, ખુશ્બુનો સાચો. બાકીના જો સાંભળો. પહેલા તો તમે જાતે જાતે થપ્પડ મારો એક. આવું ચાલે યાર. જો અહીંયા સાંભળો, મેં તમને હમણાં જ કીધું અહીંયાથી ચાલુ કરવાનું. અહીંયા જો, અહીંયાથી અહીંયા કોઈ એટીપી મળ્યો ના, 0 લખો. અહીંયા 0. ચલો અહીંયાથી અહીં કોઈ એટીપી મળ્યો, હા 3 લખો, +3. અહીંયાથી અહીંયા કોઈ એટીપી મળ્યો, હા 1 એટીપી મળ્યો, +1. ચલો આપણો ગોલ શું છે બોલો? 3 પીજીએ. તો આ શું મળ્યું? 3 પીજીએ. આગળ બધું ભૂલી જાઓ. બસ આપણે અહીંયા શેરા સુધી જ જવાનું હોય તો લુણાવાડા જઈશું ના. રાઈટ? સમજો તમે યાર. તો આટલે સુધી જ જવાનું છે. આમ આટલે સુધી ગયા. કેટલા એટીપી મળ્યા? 4. પણ આ તો એક ભાઈ દ્વારા 4 મળ્યા. આ ડીએચએપી બીજો ભાઈ બીજા 4 એટલે ગુણ્યા 2 એટલે 8 એટીપી મળે. સમજો 8 એટીપી મળ્યા. પણ કમાયા એટલું જ જોવાનું ના, વપરાય એની ગણતરી કરવાની. માટે -2. આમ 2 એટીપી વપરાય છે. માટે જવાબ 6 આવે. ચલો કોને ખબર પડી ગઈ? મેસેજ કરો હા એમ. કોને ખબર પડી ગઈ? મેસેજ કરો હા. વૈભવી, મિત્તલ, ઓકે 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 ઓકે. ચલો હું એટલા ખોટું ખોટું હા ના લખતા. હું હજી 3-4 દાખલા શીખવાડીશ. પણ બકા જાનકી હવે ખબર પડવી જોઈએ. મિહિર અગ્રવાલ પ્લીઝ. સારું ચલો બીજો ક્વેશ્ચન અહીંયા જુઓ. બીજો ક્વેશ્ચન આમાં જવાબ આવે 6. બીજો ક્વેશ્ચન. એક ગ્લુકોઝ માંથી નીપજ મળે છે પેપ. તો અંતિમ ખાલી જગ્યા એટીપી મળે. અંતિમ ખાલી જગ્યા એટીપી મળે. ચલો જવાબ આપો. યસ, આ વખતે ભાવિન, ક્રિશ બંને એક સાથે જવાબ બોલ્યા. વેરી ગુડ. બંને ભાઈઓ સાચા છે. વેરી ગુડ. આયુષી ખોટું, વૃંદા ખોટું, પૂનમ ખોટું, હેતલ ખોટું, આયુષ નો સાચું, અક્ષય ખોટો, નિમિષા ખોટું, ખુશ્બુ સાચું, મેહુલ ખોટો, કલ્પેશ ખોટો, પ્રેક્ષા ખોટું, ક્રિશા સાચું. વેરી ગુડ ક્રિશા. નિધિ પ્રજાપતિ, જયમીન સાચું, ખુશી સાચું, પાર્થ સાચું. વેરી ગુડ. જો શું જવાબ આવે? અલા એનો એ આવે યાર, એનો એ જ આવે. કેમ કે અહીંયા તમે જુઓ પેપ સુધી એટલે કોઈ ફરક નહીં પડે. કેમ કેમ? તો હું તમને ફરી ગણતરી શીખવાડું. અહીંયાથી અહીંયા ગયા 1 રૂપિયો મળ્યો ના.
અહીંયાથી અહીંયા ગયા યસ 3 લાખ. અહીંયાથી અહીંયા ગયા બીજો એક એટલે 4. પછી કોઈ રૂપિયો મળ્યો ના. પછી કોઈ ના. આમ 4 એટીપી મળ્યા. બીજો ભાઈ 4 દુ 8 એટીપી. પાછા 2 વપરાયા માટે -2. હવે સમજ પડી? હવે ના ચાલે. હા, ખોટું પડે છે. ચલો હવે જવાબ આપો, જવાબ આપો, જવાબ આપો. આ જ દાખલો ખાલી એમાં લખી દઉં છું. એક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી પેપ બનાવવું હોય તો કેટલો જવાબ આવે? ફટાફટ જોઉં છું. જોરદાર. આ વખતે આયુષ વિનર થયો. વેરી ગુડ. પાર્થ ખોટો, ખુશી ખોટો, દિશા ખોટો, પ્રાચી ખોટું, યુક્તા ખોટું, વિવેક સાચો, હર્ષ સાચો, ક્રિસા સાચો. હવે મને લાગે કડક શીખવાડવું પડશે. વૃંદા ખોટો, કિંજલ ખોટો, ઉષા ખોટો, પાર્થ ખોટો. અરે પાર્થ સાચો. હવે ચલો 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 ચલો. કૃષ્ણા ખોટો, શ્રેયા શર્મા ખોટો, વૃંદા હવે સાચો પડ્યો ને. હેતવી પ્રજાપતિનો જવાબ ના આવ્યો. હેતવી ગુર્જર, હેતવી બકા જવાબ ના આવ્યો. ફાસ્ટ. ઓકે ઓકે ઓકે. જુઓ જુઓ જુઓ. હેતવી આજે પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે યાર? હેતવી ગુર્જર મેસેજ કરો તો. આજે એબસન્ટ લાગે છે. ઓકે ચલો. પહેલા તમને અહીંયા ટેકનિક શીખવાડવી પડશે કેમ કે આ અલગ ટેકનિક થી સવાલ છે. સાંભળો. પહેલા તો ક્યાં સાંભળજો. આ છેલ્લો દાખલો સાંભળજો. એક ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, જોજો ધ્યાનથી, એમાંથી મળે છે પેપ. આ પેપ, રાઈટ? તો અહીંયા સુધી શરૂ તો અહીંથી જ કરવાનું. શું શરૂ કરવાનું? જુઓ, અહીંયાથી અહીંયા કેટલા એટીપી? એક પણ નહીં. અહીંયાથી અહીંયા 3, અહીંયાથી અહીંયા બીજો એક, 4 થયા. પછી કોઈ એટીપી મળ્યો ના. પછી પેપમાં એટીપી મળ્યો ના. 4 4 દુ 8, 4 દુ 8, 8. હવે ઓછા 2 નહીં કરવાના કેમ કે યાદ રાખો આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ તમને ઓલરેડી આપી દીધો છે, રાઈટ? માટે આપણે -1 જ કરવાનો કેમ કે પ્રક્રિયક કોણ છે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. માટે 1 કેમ લખ્યું છે? તો 1 અણુ આપેલો છે માટે તો આપણે -2 નહીં કરવાના, -1 કરવાનો. સમજી ગયા? શું કરવાનું? -1. આમ કેટલા થયા? 3 ને 1 4, 4 દુ 8, 8 ઓછા 1 7. બરાબર? માટે જવાબ શું આવે? 7 આવશે. ઓકે ઓકે ચલો. આ પ્રમાણે ટૂંકમાં તમારો સાચો પડવો જોઈએ. બરાબર? જો હિરલ પૂછે છે કે 2 ગ્લુકોઝ હોય તો, જો ધારો કે હું તમને કહું કે ગ્લુકોઝ માંથી પેપ બનાવવું છે, રાઈટ? ગ્લુકોઝ માંથી પેપ બનાવવું હોય તો એક ગ્લુકોઝ માંથી પેપ માટે કેટલા એટીપી બને? હમણાં જ ગણ્યું 6. તો 2 ગ્લુકોઝ હોય તો ગુણ્યા 2 એટલે 12. પણ અહીંયા જુઓ, ધારો કે અહીંયા 2 અણુ હોય, 2 ગ્લુકોઝ 6 ફોસ્ફેટ હોય તો 7 ગુણ્યા 2 એટલે 14. સિમ્પલ. સમજી ગયા? ઓકે. હવે છે ને જો આનો વિડીયો પણ મોકલું છું. આ ચક્ર લખી, રાઈટ? ચક્ર લખી મને આવા 7 MCQ VIP બનાવો કે 3 તો મેં ઓલરેડી કહી દીધા. બનાવીને મને મોકલજો. જો આ ફોસ્ફોરીકરણ અને એની નીચેનું આ બધું શું બોલાય? વિફોસ્ફોરીકરણ. જો આ બધું જેને બોલાય છે વિફોસ્ફોરીકરણ, રાઈટ? આ બધું
આને બોલાય વિફોસ્ફોરીકરણ, યાદ રાખજો, વિફોસ્ફોરીકરણ. ઓકે.